આપણી એક કહેવત છે, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. ગાય વિના ખેતી નો થાય. ગાય વિના ખેતી કરીએ તો ઈ ઝેરીલી ખેતી થાય. કેવી? પેસ્ટિસાઇડ ને કેમિકલ જે આપણે વાપરીએ છીએ. હવે એની સાઈડ ઇફેક્ટ શું છે એ તો મારા કરતા તમે બધા વધારે જાણો છો. પેલો ભાવ, પછી બીજો આહાર, બીજું આપણું ખાવાનું. ખાવાનું કેવું હોવું જોઈએ? સાત્વિક, શુદ્ધ અને પવિત્ર. સાત્વિક, શુદ્ધ અને પવિત્ર આવું ખાવાનું ક્યાં બને? ગામડામાં અને ગામડાની વાડીમાં બને. ક્યાં બને? વાડીમાં. વાડીઓનું સંચાલન કોણ કરે? ખેડૂત. મારા દીકરા હોશિયાર તો છે હો. એટલે ખેડૂત છે ને, ગમે એવું વાતાવરણ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવા સંજોગ હોય, તો એમાં એનું કામ ન મૂકે. એમ આપણે વરસાદ હોય ને વાડીએ ગયા હોય, તો વરસાદ હોય તો પલળતા પલળતા ઘીરે આવી વાડીએ જાતા હોય. ગમે એવી ટાઈટ હોય તો વાડીએ જાય, ગમે એવો તડકો હોય તો વાડીએ જાય. એના ઘણા બધા ફાયદા છે. ખેતી, આપણી એક કહેવત છે, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. એટલે આમાં નોકરી કરતા હોય ખોટું ન લગાડતા, પણ સૌથી ઉત્તમ ખેતી એટલા માટે કે ઈ બીજાને ભોજન પૂરું પાડે. ભાવ મળે ન મળે તોય વેચે, અને એમાંથી બીજાનું પેટ ભરાય. માણસનું પેટ ભરાય, ભેંસ, ગાયું, બળદનું પેટ ભરાય ખેતીમાંથી. ખેતીવાડીને સીમમાં રહેવા વાળા જીવજંતુનું પેટ ભરાય. એ બધું ખેતીમાંથી જ થાય. આજથી 70 વર્ષ પહેલા સમય વ્યવસ્થા પ્રધાન હતો. જે સમાજમાં માણસ રહેતો હોય એ સમાજનું જ કામ કરતો. ખેડૂત હંમેશા ખેતી કરતો, લુહાર હંમેશા લોઢાનું કરતો, સુથાર હંમેશા લાકડાનું કરતો, કુંભાર હંમેશા માટીનું કામ કરતો. આવા વર્ગ પાડેલા હતા ફિક્સ, અને એના પ્રમાણમાં ચાલતું હતું. એમાં જો કુંભાર કોઈ લુહારનું કામ કરવા જાય ને, તો એનો કુંભાર સમાજ જ એને બહાર મૂકી દે કે ભાઈ આને નાઈટ બહાર મૂકી દે, આ બીજું કામ કરે છે. એમ એવી વ્યવસ્થા હતી. એટલે એકદમ સીધી દોરીમાં જ બધાએ હાલવું પડતું. પછી આ છેલ્લા 50 વર્ષથી સમય આવ્યો, એ અર્થ પ્રધાન સમય આવ્યો. એટલે પૈસા માટે ભૂદેવય વાણંદની દુકાન ખોલે ને પટેલે વાણંદની દુકાન ખોલે, એવું થઈ ગયું. કારણ કે પૈસા હતું. એટલી બધી ભેળસેળો થઈ ગઈ કે ખાવાનું, બાળકોનું ખાવાનું અને દવા, બધી વસ્તુમાં ભેળસેળ આવવા માંડ્યું. પણ હવે આ એક સ્ટેજ પૂરો થાય, આ 10 વર્ષમાં આ એક પીરિયડ પૂરો થાય, અને આવનારો પીરિયડ એક એવો પીરિયડ છે, આરોગ્ય પ્રધાન સમય. જેની તંદુરસ્તી સારી હોય, તંદુરસ્તી વિશે જે જાણતા હોય, ઓછા ખર્ચે અને નુકસાનરૂપ ન હોય એવી સારવાર જાણતા હોય, એ લોકોનો સમય આવશે. એ લોકો પાસે લોકો લાઈનમાં ઊભા રહે, સમજવા, લેવા અને શીખવા. આ સમયમાં હવે જાજી વાર નથી. આપણે જોઈશી કે બહુ ટેકનોલોજી આવી ગઈ. હવે તો એવડા મોબાઈલ આવી ગયા. આંગળીની વીંટીમાં પહેરી લઈએ એટલે એમાંથી આખા મોબાઈલનું સંચાલન થઈ જાય. પણ એવું ક્યાંય કોમ્પ્યુટર હજી નથી બન્યું કે એમાં ઘઉંનો દાણો, શાકભાજી, રોટલી, દૂધ, દહીં, છાશ બનીને બહાર નીકળે. એવું હજી નથી બન્યું, અને ભવિષ્યમાં બનવાના કોઈ અણસાર નથી. એટલે ટેકનોલોજી ગમે એટલી આવી જાય તો દહીં, દૂધ, ઘી, છાશ ખાવાનું તો ખેતરમાં જ થવાનું છે, એના વિના હાલવાનું નથી. હવે આપણે અવારનવાર વાત કરતા હોય, અમારા વિડીયોમાં અમે વાત કરતા હોય, ગાય, ગામડું ને ખેતી. ગામડા વિના ગાય નો રહી શકે કોઈ દી? શહેરના ફ્લેટમાં તો ગાય રખાય નહીં. પછી ગામડા વિના ખેતી નો રહે ગયા. ખેતીને તો શહેરમાં નો લઈ જવાય, અહીંયા હોય ને જ કરવી પડે. કાં વેસીને જાય તો થાય. ગાય વિના ખેતી નો થાય. ગાય વિના ખેતી કરીએ તો ઈ ઝેરીલી ખેતી થાય. કેવી? પેસ્ટિસાઇડ ને કેમિકલ જે આપણે વાપરીએ છીએ. હવે એની સાઈડ ઇફેક્ટ શું છે એ તો મારા કરતા તમે બધા વધારે જાણો છો.
કોઈને એવું નવીન નથી લાગતું કે અમારા ભાઈને ચશ્મા છે કે બેનને ચશ્મા છે. એમ સામાન્ય થઈ ગયું. 100 માંથી 10 જણાને ચશ્મા હોય. પણ એ ચશ્મા આવવાનું કારણ એની આંખોની નબળાઈ. એ આંખો નબળી ક્યાંથી થઈ, શું કામ થઈ, એ આપણે જાણવું જોઈએ અને એને અનુરૂપ વિચારવું જોઈએ, એને અનુરૂપ ખાવું પીવું જોઈએ. કારણ કે શરીર ભગવાન બનાવે ને એ એક જ વાર બને, પછી એ કાંઈ હોન્ડા ગાડી નથી તેમાં સાફ્ટિંગ બદલી ગઈ. એટલે આ શરીર ભગવાને બનાવ્યું હોય એકવાર બને, પછી વારે વારે બને નહીં. એમાં કોઈ મોટું રિપેરિંગ ન થાય. કાંઈ જરાક ટાઈટ ટૂટ હોય 2-3 ટાંકા લઈને કાંઈ કટકું બટકું કરી શકે, બાકી મોટું રિપેરિંગ કાંઈ થાય નહીં શરીરમાં. એટલે શરીર એક દુર્લભ, અતિ દુર્લભ વસ્તુ છે, ભગવાનની આપેલી ભેટ. એને સંતુલિત રીતે સાચવવું એ આપણું પ્રથમ કર્તવ્ય છે.